આહા, સંસ્કૃત વ્યાકરણમાં એક વસ્તુ, એક વ્યક્તિ અથવા એક નામ, અનેક નામ હોય. એક જ વસ્તુના અનેક નામ હોઈ શકે. સંસ્કૃતમાં સુક એટલે પોપટ અને કલો કિરેણ ભાસિત, કીર એટલે પોપટ થાય. કીર એટલે પોપટ થાય. આ સુખદેવજી મહારાજને પોપટની ઉપમા શું કામ આપી? નકર મોરની ઉપમા અપાય, કોયલની અપાય, બધી ઉપમા અપાય, પણ સુખદેવજીને પોપટની ઉપમા આપી છે. એના બે કારણ છે. આ બધા જાણો છો, પોપટ એ જ ફળમાં ચાંચ મારે જે પાકી ગયેલું પણ ફળ હોય અને મીઠું પણ હોય. પોપટ એમાં જ ચાંચ મારે જે પાકી ગયેલું હોય અને જે મીઠું હોય. એમ ભાગવત એ પાકી ગયેલું અને મીઠું ફળ છે. એટલે સુખદેવજી જેવા વક્તા એમાં ચાંચ માંડી છે, એટલે પણ સુખદેવજીને પોપટની ઉપમા આપી. અને કિરેણ ભાષિતમ, કીર એટલે પોપટ થાય. આ પોપટનું એક વિશેષતા એ બહુ સરસ છે. પોપટની વિશેષતા શું છે? પોપટનો એક સ્વભાવ છે. જેના ઘરે પોપટ હોય ને એને ખબર હોય. પોપટ શું કરે? તમે જે બોલો એટલું જે બોલે. તમે બોલો એમાંય વધારો ન કરે, તમે બોલો એમાંથી કઈ ઘટાડે નહીં. તમે જેટલું જેનું નામ લ્યો, પોપટ એનું નામ સામે લે. જે સાંભળે એટલું જ બોલે, એમાં પોતાનું કાંઈ ન ઉમેરે ન કાઢે. સુખદેવજીને એટલે જ પોપટની ઉપમા આપી. સુખદેવી વ્યાસજી પાસે જેટલું ભણ્યા, ન તો એમાં પોતાનું કાંઈ ઉમેરો કર્યો, ન તો કાંઈ કાઢ્યું. એટલે કિરેણ ભાષિતમ, એટલે એનો પોપટની ઉપમા આપી છે. અહીં એ તસ્માદ પરમ કિંચિદ મન શુદ્ધેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ. જન્માંતરોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે ભાગવત મળે. પણ છતાંય મળે સારું નહીં. જન્માંતરોના પુણ્યથી ભાગવત મળે સામાન્ય બાબત છે. જન્માંતરોના પુણ્ય ભેગા થાય ભાગવત મળે, વાત સાચું. મળે એ ફળે નહીં, અને જે મળે એ ફળે પછી કાંઈ જોઈ નહીં જીવનમાં. ભાગવત મળવી એ સામાન્ય બાબતમાં છે. મળેલી ભાગવત ફળવી એ બહુ મોટી વાત છે. મળે ઘણાય ને પણ ફળે ઓછા ને. હમણાં જ આ મહાત્મ્યની જ કથામાં ગોકર્ણ મહારાજે કથા કરી અને કથા ઘણાએ સાંભળી, પણ મુક્તિ કેવલમ ધુંધુકારીને જ થઈ. કારણ કે બધાને કથા મળી હતી, ફયડી માત્ર એકને છે. ભાગવતમાં અનિવાર્ય છે. ભાગવતમાં શરીર બેહે સામાન્ય બાબત છે. શરીર કરતાંય ભાગવતમાં મન બેહે બહુ મોટી બાબત છે. ભાગવતમાં મન બેહવું જોઈએ. શરીર બેહે 3 કલાકે ઠીક છે, પણ 3 મિનિટે એ કથામાં મન બેહે તો બહુ મોટી વાત છે. મનને બેહાડવાની વિધિ એટલે ભાગવત છે. આ મનનો જ આ મન છે ને એ જ બધું કરાવે છે. જન્માંતરે ભવેત પુણ્યમ એ સાચી વાત, પણ એના માટે પણ શું જરૂરી? એ તસ્માદ પરમ કિંચિત. આ મન શું છે? મન અરીસો છે. મન તમારો અરીસો છે. મન મુકુર સુધારી, મન અરીસો છે. અને અરીસામાં મુખના દર્શન કરવા હોય, મોઢું જોવું હોય અરીસામાં, તો 2 વસ્તુ જોઈએ. મનમાં એટલે કે અરીસામાં દર્શન કરવા હોય આપણા પોતાના, તો 2 વસ્તુ જોઈએ. એક અરીસો સ્થિર પણ જોઈએ અને અરીસો ચોખ્ખોય જોઈએ. આમ અરીસો સમજો ને, ભાઈઓ નો સમજે, આ બેનો સમજે. લગ્નમાં ગયા હોય, નાનકડો એક જ અરીસો હોય, બધાને તૈયાર થવાનું હોય, તો અરીસો સ્થિર પણ જોઈએ અને અરીસો ચોખ્ખોય જોઈએ. એમ ભાગવત જો જન્માંતરે ભવેત પુણ્યમ
આપણે ફળે એવી જો ભાગવત કરવી હોય ને તો આ મનરૂપી અરીસો સ્થિર પણ જોઈએ અને ચોખ્ખોય જોઈએ. ઘણી વખત તો કથામાં પેલા દિવસે વક્તાને માપવા આવે લે, અને ઘણા પાછા એવી બડાયું કરે કે સાંભળા આવે વક્તાને, અમે તો કેટલાય વક્તાને સાંભળી નાખ્યા. પાછી કે શું સાંભળી નાખ્યા, બિચારા વક્તાને સાંભળે પાછી નાખીએ દે. માપવા આવવાનું ન હોય પ્રભુ, કથા માપવા આવવા માટે ન હોય, કથા પામવા આવવા માટે હોય. કથા માપવા માટે નથી, કથા પામવા માટે છે. એ સવારના પોરમાં નાવા બેહી અને નળ ચાલુ કરી ડોલ ભરવી હોય તો ડોલ ખાલી પણ જોઈ અને પાછી ડોલ સીધી જોઈ, તો જ ડોલ ભરાય ને તો જ નવાય. નકર ઊંધી ડોલ કરો તો કાંઈ હાથમાં ન આવે. એમ અહીંયા પાત્રતાની વાત જોઈએ. આ ડોલે સીધી જોઈએ અને પછી આ ડોલ ખાલી જોઈએ. પહેલેથી જ બધું ભરીને આવી તો કાંઈ ન પાડે. તો પાત્રતા કેળવવા માટે એ તસ્માત પરમ કિંચિદ મન શુદ્ધે ન વિદ્યતે કહેવાય છે. અમુક અમુક પુણ્યનું જે ફળ છે એ અલગ અલગ રીતે મળતું હોય. અમુક પુણ્યનું ફળ એ ભોજન રૂપે મળે, અમુક પુણ્યનું ફળ એ ઐશ્વર્યતાથી મળે, અમુક પુણ્યનું ફળ એ સંપત્તિ અપાવે. પણ ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિતેનો એક સારા સત્કર્મનું પુણ્યનું ફળ એ ભાગવત રૂપે મળતું હોય.